શું સોનમ વાંગચુકની 20 દિવસની ભૂખ હડતાળ આખરે તૂટી ગઈ? સોનમ વાંગચુકની તબિયત કેટલી બગડી ગઈ છે? પત્નીએ શું મોટો ખુલાસો કર્યો? પત્ની ગીતાંજલિએ સરકાર અને હોસ્પિટલ પર એવા કયા ગંભીર સવાલો ઉઠાવ્યા? ચાલો જાણીએ આખરે સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને સામે આવ્યું શું નવું સત્ય. લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. 20 દિવસ એક પણ અનાજનો દાણો નહીં. દિલ્હીના જંતર મંતર પર બેઠેલો એક માણસ જે માત્ર પોતાના માટે નહીં પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લડી રહ્યો હોવાનો દાવો કરે છે. આ વ્યક્તિ છે શિક્ષણવિદ, ઇનોવેટર અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક. 28 જૂન 2026ના રોજ તેમણે કેન્દ્ર સરકાર સામે અનિશ્ચિત ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમની મુખ્ય માંગ હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને શિક્ષણ વ્યવસ્થાને લઈને જવાબદારી સ્વીકારે. દિવસો પસાર થતા ગયા, ભૂખ હડતાળ ચાલુ રહી અને સાથે જ સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય પણ સતત ચર્ચાનો વિષય બનતું ગયું. ડોક્ટરો નિયમિત તપાસ કરતા રહ્યા, સમર્થકો સતત તેમની સાથે રહ્યા, પરંતુ 20મા દિવસે અચાનક એવી ઘટના બની કે સમગ્ર આંદોલનની દિશા જ બદલાઈ ગઈ. દિલ્હી પોલીસે જંતર મંતર પર પહોંચી અને સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડી દીધા. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી દિલ્હી હાઈકોર્ટના આદેશ અને નિષ્ણાત ડોક્ટરોની સલાહના આધારે કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સમર્થકોએ વિરોધ પણ કર્યો. થોડી અફરાતફરી સર્જાઈ, પરંતુ પોલીસે દાવો કર્યો કે સમગ્ર કાર્યવાહી દરમિયાન મહત્તમ સંયમ રાખવામાં આવ્યો અને કોઈ અનિચ્છનીય ઘટના બનવા દેવામાં આવી નહીં. હોસ્પિટલમાં દાખલ થયાની ખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર એક જ સવાલ ગુંજવા લાગ્યો: શું સોનમ વાંગચુકની ભૂખ હડતાળ આખરે તૂટી ગઈ? અને આ સવાલનો જવાબ આવ્યો તેમની પત્ની ગીતાંજલિ જે આંગમો તરફથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ના, સોનમ વાંગચુકની ભૂખ હડતાળ હજુ પણ ચાલુ છે. તેમના જણાવ્યા અનુસાર સોનમ વાંગચુક હજુ પણ કોઈ ખોરાક લઈ રહ્યા નથી. તેઓ કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ નથી લઈ રહ્યા, કોઈ ગ્લુકોઝ નથી લઈ રહ્યા, કોઈ સુગર પણ નથી લઈ રહ્યા. તેઓ માત્ર મીઠું ભેળવેલું પાણી પી રહ્યા છે અને છેલ્લા 20 દિવસથી આ જ રીતે ઉપવાસ ચાલુ રાખ્યો છે. પરંતુ અહીંથી શરૂ થયો સમગ્ર વિવાદનો સૌથી મહત્વનો અધ્યાય. મીડિયા અહેવાલ મુજબ ગીતાંજલિએ સીધા સરકાર અને હોસ્પિટલની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા. દર્શક મિત્રો, તેમણે કહ્યું કે દિલ્હી હાઈકોર્ટના આદેશને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે હાઈકોર્ટે માત્ર એટલું કહ્યું હતું કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની નિયમિત દેખરેખ રાખવામાં આવે. ક્યાંય પણ હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો. એટલે કે સરકાર અને પોલીસ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા. માત્ર એટલું જ નહીં, તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે હોસ્પિટલમાં સોનમ વાંગચુકના વિવિધ ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ તેના રિપોર્ટ પરિવારને આપવામાં આવી રહ્યા નથી. તેમણે કહ્યું કે ઘણી વખત માંગવા છતાં રિપોર્ટ્સ આપવામાં આવ્યા નથી. આ કારણે હવે તેઓ ખાનગી લેબમાં ફરીથી તમામ ટેસ્ટ કરાવશે. ગીતાંજલિએ વધુમાં કહ્યું કે સરકારે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા તે બદલ તેઓ આભારી છે, પરંતુ હવે આગળની સારવાર ક્યાં કરાવવી, કેવા ડોક્ટરની સલાહ લેવી અને કઈ હોસ્પિટલ પસંદ કરવી તે નિર્ણય સરકાર નહીં પરંતુ પરિવાર કરશે. તેમણે કહ્યું કે આ કોઈ કમ્યુનિસ્ટ દેશ નથી કે સરકાર નક્કી કરે કે દર્દી ક્યાં સારવાર કરાવશે. આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ રાજકીય અને કાનૂની ચર્ચાનો વિષય બની ગયો. આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ એક મહત્વની અપીલ કરી. તેમણે હોસ્પિટલના ડોક્ટરોને વિનંતી કરી કે તેમની પરિવારની અને સોનમ વાંગચુકના વ્યક્તિગત ડોક્ટરોની મંજૂરી વિના તેમને મોઢા દ્વારા કે નસ મારફતે કોઈ પણ પ્રકારની દવા અથવા પ્રવાહી આપવામાં ન આવે. બીજી તરફ દિલ્હી પોલીસ પોતાના નિર્ણયને યોગ્ય ગણાવી રહી છે. મીડિયા અહેવાલ મુજબ પોલીસનું કહેવું છે કે નિષ્ણાતોની સલાહ બાદ અને દિલ્હી હાઈકોર્ટના આદેશનું પાલન કરતા જ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે એમ પણ જણાવ્યું કે તેમની એકમાત્ર હેતુ સોનમ વાંગચુકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો હતો. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે સાચું કોણ, સરકાર કે પરિવાર? શું હાઈકોર્ટના આદેશનું યોગ્ય પાલન થયું કે પછી તેના અર્થઘટનમાં ક્યાંક ગેરસમજ થઈ? અને સૌથી મહત્વનો સવાલ, શું સોનમ વાંગચુક આ હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી પણ પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખશે કે પછી હવે આ આંદોલન કોઈ નવા તબક્કામાં પ્રવેશ કરશે?
પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી રસપ્રદ વાત તો એ છે કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ સોનમ વાંગચુકની માંગણીઓમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેમના સમર્થકોનું કહેવું છે કે આ લડાઈ કોઈ વ્યક્તિગત મુદ્દા માટે નથી, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી નક્કી કરવાની માંગ માટે છે. તેથી હોસ્પિટલમાં દાખલ થવું તેમના આંદોલનનો અંત નહીં, પરંતુ એક નવો તબક્કો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ સરકાર તરફથી હજુ સુધી તેમની મુખ્ય માંગણીઓને લઈને કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, જેના કારણે આંદોલનનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિત છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. એક પક્ષ સરકારના નિર્ણયને માનવતાવાદી ગણાવી રહ્યા છે અને કહી રહ્યો છે કે લાંબા ઉપવાસ બાદ વ્યક્તિનું જીવન બચાવવું સૌથી મોટી જવાબદારી છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક સામાજિક કાર્યકરોના મત છે કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વ્યક્તિના અધિકારો અને તેની સંમતિનું પણ એટલું જ મહત્વ છે. એટલે હવે આ વિવાદ માત્ર એક ભૂખ હડતાળ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સરકારની કાર્યવાહી, નાગરિક અધિકારો અને લોકશાહી વિરોધની સીમાઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સવાલ માત્ર એટલો નથી કે સોનમ વાંગચુકની તબિયત કેવી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું તેમની આ લડાઈ સરકાર સુધી પોતાનો સંદેશ પહોંચાડી શકશે? શું તેમની માંગણીઓ પર કોઈ ચર્ચા શરૂ થશે કે પછી આંદોલન વધુ લાંબુ ખેંચાશે? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં સરકારના વલણ, તબીબી અહેવાલો અને સોનમ વાંગચુકના આગામી નિર્ણય પર નિર્ભર રહેશે. ત્યાં સુધી દેશભરના લાખો લોકોની નજર આ સમગ્ર ઘટનાક્રમ પર ટકેલી રહેશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.